વન્ડરફુલ એસ્ટાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ કથા દિવસ 16 મૃગ મૃગલીની કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ માસ શરૂ થયો એટલે સૌ ભક્તો પ્રાતઃકાળે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. સ્નાન કર્યા બાદ કાંઠા ગોરમાનું પૂજન કરતા તેમજ પોતાની શક્તિ અનુસાર દાન દક્ષિણા આપતા. નદી કિનારે થતી કથા વાર્તા સાંભળતા ત્યારબાદ ઘરે જતા. નદી કિનારે એક નાનકડું ઝાડ પાન અને છોડવાઓથી ભર્યું ઉપવન હતું. આ ઝાડીમાં એક મૃગ અને મૃગલી રહેતા હતા. ઝાડી ઝાંખરાના કારણે કોઈ તેમાં પ્રવેશતું ન હતું. તેથી તેઓ બંને સુખેથી પોતાના દિવસો પસાર કરતા હતા. ઝાડીમાંથી તેમને ખોરાક મળી રહેતો અને નદીએથી પીવા માટે પાણી મળી રહેતું. કોઈ દિવસ નહીં અને આજે આટલા બધા માનવો નદીએ સ્નાન કરતા જોઈને કુતૂહલવશ તેઓ એક પાટ નીચે સંતાઈને બેઠા અને શા માટે બધા અહીં આવ્યા છે તે જાણવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. નદીએ સ્નાન કરવા આવનાર ભાવિકો અંદર જે વાતો કરતા હતા તેના ઉપરથી તેમને ખ્યાલ આવ્યો કે આજથી પુરુષોત્તમ માસ ચાલુ થયો છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર ભાવિકો અહીં આવીને સ્નાન કરે છે, કાંઠા ગોરમાનું પૂજન કરીને દાન દક્ષિણા આપે છે, તેમજ કથા વાર્તા સાંભળી પુણ્ય કમાવા માટે જ અહીં આવીને આ ધાર્મિક કાર્ય કરી રહ્યા છે. મૃગલાએ તો મૃગલીને કહ્યું, આપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ તો કેમ? જો કોઈ પુણ્ય કાર્ય થાય તો આપણો ઉદ્ધાર થાય. મૃગલીએ કહ્યું, તમારી વાત તો સાચી છે, પણ આપણે નદીમાં નાહવું શી રીતે? મૃગલાએ વિચાર કરીને જણાવ્યું, જો આપણે જે પાટ નીચે બેઠા છીએ તે પાટ ઉપર નાહવા આવનાર પોતાના વસ્ત્રો નીચોવે છે, કેટલાક તો એમને એમ તેના ઉપર સૂકવે છે. જો આપણે અહીં ઊભા રહીશું તો તિરાડમાંથી ભીના વસ્ત્રોનું પાણી આપણા શરીર પર પડશે, જેથી આપણે માનીશું કે આપણે સ્નાન કર્યું. જો બાજુમાં જ મહારાજ બેઠા બેઠા કથા વાર્તા કહે છે તે આપણે શાંત ચિત્તે સાંભળીશું. મૃગલાની વાત સાંભળી મૃગલી તો રાજી થઈ ગઈ, પણ કંઈક વિચાર આવતા તે બોલી ઉઠી, જો આવનાર બધા ભક્તો દાન દક્ષિણા કરે છે, કોઈ પાય પૈસાનું દાન કરે છે, તો કોઈ અન્નદાન કરે છે, તો કોઈ વસ્ત્રદાન કરે છે. આપણી પાસે નથી અન્ન, નથી વસ્ત્ર કે નથી પાય પૈસો. હવે આપણે શું દાન કરી શકવાના હતા? ત્યારે મૃગલો અને મૃગલી મૂંઝાઈ ગયા. કંઈ વિચાર કરી મૃગલો બોલ્યું, મને એક વાત સૂચે છે. આપણે રહ્યા મૂંગા પ્રાણી, આપણી પાસે દાન કરવા જેવું બીજું તો શું હોય? મને વિચાર આવે છે કે આપણે ઘાસનું દાન કરીએ. મૃગલી બોલી, તમારી વાત મને કંઈ સમજાતી નથી. કંઈ સમજાય તેમ વાત કરો ને. મૃગલો બોલ્યું, જો સાંભળ, સામે એક ગાય દેખાય છે. તે આપણે આપણા ઝાડામાંથી લીલું ઘાસ તોડી લાવી આ ગાયને ખવડાવીએ. બિચારી મરવાના વાંકે જીવે છે, તેને લીલું ઘાસ ખાવા મળશે તો બિચારી બચી જશે અને આપણને પુણ્ય પ્રાપ્ત થશે. આમ પણ ગાય તો સૌની માતા કહેવાય છે. બંનેને આ વાત ગમી ગઈ. તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત તે જ ઘડીથી કરવાનો સંકલ્પ કરી લીધો અને પોતાની યોજના મુજબ વર્તવા લાગ્યા. તેઓ તો લીલું કૂણું ઘાસ ઝાડીમાંથી તોડી લાવીને કૃષ ગાયને ખવડાવવા લાગ્યા. ગાય ઘણી ભૂખી હતી, ઊભી પણ થઈ શકતી ન હતી. લીલુંછમ ઘાસ ખાવાનું મળવાથી તેનામાં કંઈક શક્તિ આવી. તે તો મૃગલી ઉપર ઘણી જ પ્રસન્ન થઈ. સવારે પાટ નીચે બેસી સ્નાન કરવું, બાજુમાં થતી કથા વાર્તા સાંભળવી અને ગાયને લીલું ઘાસ ખવડાવવું
તે તેમનો હવે તો નિત્યક્રમ થઈ ગયો હતો. ગાય તો હવે હષ્ટપુષ્ટ થવા લાગી. આમ કરતાં છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને જાણી વાચા ફૂટી. ગાય મૃગલા મૃગલીને ઉદ્દેશીને બોલી, તમે પુરુષોત્તમ માસ નિમિત્તે જે વ્રત કરી રહ્યા છો તે જોઈને હું ઘણી જ પ્રસન્ન થઈ છું. તમે મારી વાત ધ્યાન દઈને સાંભળો. તમે તો અબોલા પ્રાણી હોવા છતાં પણ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું, સ્નાન કર્યું, કથા વાર્તા સાંભળી અને દાન પુણ્ય પણ કર્યું. તેનું ફળ તમને જરૂરથી પ્રાપ્ત થશે. આ અવતારમાં જ તમને માનવદેહ મળી જશે. પરંતુ આમ કરવા માટે મારી એક વાત માનવી પડશે. ગાયની વાત સાંભળીને મૃગલો મૃગલી તો ધન્ય થઈ ગયા. તેમણે કહ્યું, ગાય માતા, તમે જેમ કહેશો તેમ અમે કરીશું. જો આ અવતારમાંથી અમારી મુક્તિ થઈ માનવ અવતાર મળે તો તેનાથી રૂડું શું? તમે જે કહેશો તેમ અમે બંને કરીશું. ગાય બોલી, આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે. આજે રાત્રે સ્વયં પુરુષોત્તમ ભગવાન કાલદાયના વૃક્ષ ઉપર પ્રગટ થશે. તે સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પુરુષોત્તમ ભગવાન તમને મરવા નહીં દે. તે તમને મૃગમાંથી માનવ બનાવશે. ત્યારે મૃગલાએ પૂછ્યું, અમારે ગળે ફાંસો કઈ રીતે ખાવો અને વળી દોરડું ક્યાંથી લાવવું? ગાય જઈને એક દોરડું લઈ આવી અને મૃગલા મૃગલીને આપ્યું. રાત પડતાં મૃગલો મૃગલી દોરડું લઈને કાલદાયના વૃક્ષ નીચે ગયા અને ભગવાનના પ્રાગટ્યની રાહ જોવા લાગ્યા. તેમની નજર વૃક્ષ ઉપર હતી. તેમણે તો ઝાડ ઉપર દોરડું લટકાવી દીધું હતું. એટલામાં જ બાળ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ ઝાડ ઉપર દેખાયા. બાળ સ્વરૂપ ભગવાનને જોયા કે તરત જ એક છેડાનો ગાળિયો મૃગલે પોતાના ગળામાં નાખ્યો અને બીજા છેડાનો ગાળિયો મૃગલીએ ગળામાં નાખી મરવાની તૈયારી કરી. બાળ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ તો મરક મરક હસતા હતા. તેમને મરતા રોકીને પૂછવા લાગ્યા, તમે બંને આ શું કરી રહ્યા છો? હું તમને તારવા માટે જ અહીં આવ્યો છું. તમે પશુ હોવા છતાં પણ પૂર્ણ શ્રદ્ધા સાથે મારું વ્રત કર્યું છે. તેનું ફળ તમને અવશ્ય મળશે. આટલું કહી પ્રભુએ બંને ઉપર અમૃતના છાંટણા કર્યા. તેથી મૃગલો પુરુષ બની ગયો અને મૃગલી સ્ત્રી બની ગઈ. તેઓ બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. બંને તો હર્ષાશ્રુથી પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. પ્રભુએ તેમના માથે હાથ મૂકી કહ્યું, હે ભક્તો, પશુ દેહમાં હોવા છતાં પણ તમે મારું વ્રત કર્યું, તેથી તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. હવે તમે મારી સાથે વૈકુંઠમાં ચાલો. એવામાં ખરર કરતું એક દૈવી વિમાન આવ્યું અને તેમની નજીક ઊભું રહ્યું. ભગવાને બંનેને તેમાં બેસાડ્યા અને પોતે પણ તેમાં બેસી ગયા. થોડી વારમાં વિમાન વૈકુંઠમાં આવી પહોંચ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમનો ઉદ્ધાર થઈ ગયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મૃગલા મૃગલીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર તેમજ સાંભળનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.